જે મુસ્લિમ કોમ્યુનિટી છે મુસ્લિમ ભાજપને એક્સેપ્ટ નથી કરતી. વિરોધ છે એટલા માટે લોકો પાસે એક ઉમેદવાર પણ મળતો નથી અત્યારે. બહારને લાઈને એમને ઉમેદવાર મૂકવો પડે. ત્યાં તમે નજર મારો તો ત્યાં ઘરની અંદર જવા માટે પણ પહેલા નર્મદા જેમ ક્રોસ કરી પવિત્ર થવું પડે, એમ ગટરમાંથી તમારે પવિત્ર થઈને જવું પડે. એ અંદર ખાને કામ કરી અને ભાઈ મળીને રહે છે. આટલા પ્રશ્નો હોય ને આટલી સમસ્યાઓ હોય તો લોકો ભાજપને કેમ છૂટે છે? તો સવારે 6 વાગ્યાના એ લોકોએ ગાયબ કરી દીધેલા હતા. મારા ફાધરની સામે મને બહુ એ લોકોએ ટોર્ચર કર્યો. જે વિકાસની રાજનીતિ નથી કરતી, જે ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. અમારા જે મકાનો છે ગેરકાયદેસર છે એ તોડી નાખવામાં આવશે. પાઇપલાઇન નાખે છે એમાં પાણી બી નથી આવતું. કોઈ એને ઊંઘતું પણ નથી. ત્યાં સ્થાનિક લોકોને છોડીને આયાતી ઉમેદવારો લાવવામાં આવે છે. ના, સાંસદનું પણ તંત્ર સાંભળતી નથી. આ ભાજપ સરકાર એ ભ્રષ્ટ સરકાર છે. એ ખાલી પૈસા જ કમાવા જાણે છે અને ગરીબોની, નાના માણસોની કોઈની કઈ પડી નથી. બસ રાજનીતિ કરો, ભ્રષ્ટાચાર કરો અને પૈસા કમાવો, બસ. તો ભાજપ એવું કરે છે કે ત્યાં આયાતી ઉમેદવારો ઉભા કરી દે છે. મારી રિક્ષા પણ અત્યારે બી ડિવિઝન પોલીસ ચોકીમાંથી ડિટેન કરેલી છે. તો ભ્રષ્ટાચાર કેવો ભાગ ભજવશે આખી ચૂંટણી? ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે આપણે જોયું કે કઈ રીતે જોડતોડની રાજકારણ થયું. હવે ઉમેદવારોનો સમય છે અને ઉમેદવારો પ્રજા વચ્ચે જઈને પોતાના મુદ્દાઓ પ્રજા સુધી લઈ જશે અને પ્રજાને કન્વિન્સ કરવાની કોશિશ કરશે કે કેમ પ્રજા તેમને ચૂંટે. ત્યારે ભાજપ જે છે તે વિકાસના મુદ્દા પર આ ચૂંટણી લડી રહ્યું છે અને કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો ખરાખરીનો જંગ છે. પરંતુ આમ આદમી પાર્ટી કયા મુદ્દાને લઈને આખી ચૂંટણીમાં લોકો સુધી જશે? તમે મારી પાસે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો ઉભેલા છે. આપણે એમની સાથે વાત કરીશું. પહેલા તો બેઠક કહો અને કયા મુદ્દા લઈને પબ્લિક વચ્ચે જશો? હું ગોપાલ રાણા, વોર્ડ નંબર 4 આમ આદમી પાર્ટીમાંથી. આજે ભરૂચની અંદર જે વિકાસની વાતો છેલ્લા 30 વર્ષથી થાય છે, પરંતુ હકીકત અને વિપરીત પરિસ્થિતિ જનતાની અલગ છે. તેની અંદર જનતા માગે છે પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓ, જેની જરૂરિયાત ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર પૂરી નથી કરતી. ભરૂચમાં જે ભાજપ સરકાર છે એ વિરોધ પક્ષમાં કોઈ છે જ નહીં. કેમ થાય જનતાને વેઠવાનો વારો આવે છે? કેમ વેઠવાનો આવે? એટલા માટે કે હવે આમ આદમી પાર્ટી જોઈએ જે કામની વાત કરે, કામની રાજનીતિની વાત કરે. શું મુદ્દા છે ખાસ કરીને? તમે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ઉમેદવાર છો. શું મુદ્દાઓ છે? કારણ કે વોર્ડ નંબર 4 કહેવાય કે ભાજપનો ગઢ છે, તો તમે કયા મુદ્દા લઈને પબ્લિક વચ્ચે જશો? સીધી વાત છે, વોર્ડ નંબર 4 હોય, 3 હોય કે ભરૂચના ઘણા હોય 11 એની અંદર રોડ રસ્તા સામાન્ય બિલકુલ છે જ નહીં. આએ દિન વધારે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય. બીજું રોડ રસ્તા ખાડા છે. બીજી વાત મુખ્ય, ઘરના આંગણામાં બેસીને મચ્છરોમાં બહુ ત્રાસ હોય છે. અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા શહેરના કોઈ બી વોર્ડમાં નથી. આપણી સાથે યંગ ઉમેદવાર છે અને કદાચ એ પહેલી વખત લડી રહ્યા. તમે પહેલી વખત લડો છો? હા, પહેલી વાર ઇલેક્શન લડ્યું. શું છે તમારા મુદ્દાઓ અને ખાસ કરીને તમે યુવા છો, શું મેસેજ આપવા માંગો છો? અત્યાર સુધી વોર્ડના નગરપાલિકા વિસ્તારની વાત કરીએ કે સૌથી મોટાની સમસ્યા છે પાણીની. જે મીઠા પાણીની સુવિધા સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, ગટરોની સમસ્યા છે. અત્યાર સુધી વિપક્ષ પાસે કોઈ એવું મેં અત્યાર સુધી જોયું નથી છેલ્લા 2 વર્ષની અંદર કે એમને કોઈ વિરોધ કર્યો હોય. સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે. એટલે મારી આ પહેલી વાર હું ઇલેક્શન લડું છું આમ આદમી પાર્ટીમાંથી, વોર્ડ નંબર 1 માંથી. અને હું અગર જીતીશ તો પાકે પાયે જે લોકોની સુવિધા છે, જે પ્રાથમિક સુવિધા છે, એના ઉપર નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. તમને ખાસ કરીને વોર્ડ નંબર 1 માં છે જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે, તો આમ આદમી પાર્ટી કઈ રીતે ત્યાં મેદાને લડશે? એમ જોવા જઈએ તો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એ બંને સાથે મળીને તંત્ર ચલાવ્યું છે, તે દરેકને ખબર છે. નગરપાલિકાની વાત કે વોર્ડ નંબર 1 ની, તો વોર્ડ નંબર 1 ના ભાઈ કરીને લોકો પાસે મત લેવા આવે છે. રોડ રસ્તાઓની મોટી વાતો કરે છે, સ્ટ્રીટ લાઇટની મોટી વાતો કરે છે, ગટરોની મોટી વાતો કરે છે. અત્યારે મારી સોસાયટીની વાત કરું તો ગટર લાઈન ખોદાવા પછી અત્યાર સુધી મેન રોડ બન્યો છે નથી. એ કેટલું મોટું કરપ્શન છે તે જોઈ શકો છો. લોકો ઇલેક્શનના દિવસે આવે, 5 વર્ષમાં એકવાર ઇલેક્શનના ટાઈમ પર આવે છે, ત્યાર પછી કોઈ જોવા પણ આવતું નથી. બીજી વસ્તુ કે જે પાણીની સુવિધા, મીઠા પાણીની અત્યારે લાઈન આવી ગઈ છે 1 નંબર વોર્ડના અંદર. લાઈન આપી દીધી પણ પાણીની સુવિધા અત્યાર સુધી ચાલુ કરવામાં આવી નથી. પાણીની સુવિધા ભરૂચમાં ખૂબ મોટો પ્રશ્ન છે. આપણી સાથે બીજા ઉમેદવાર છે. તમે કઈ બેઠક પરથી ચૂંટણી લડો છો અને કયા મુદ્દાઓને લઈને તમે જશો પબ્લિક વચ્ચે? હું વોર્ડ નંબર 2 માંથી ફિરોઝ ઇસ્માઇલ દામોદર અને આમ આદમી પાર્ટીમાંથી લડું છું. અને અત્યાર સુધીના કોંગ્રેસ અને ભાજપ એ બંને મળીને કામ કરે છે. બીજી વાત કે અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં મેં લાસ્ટ ટાઈમ પણ ઇલેક્શન લડેલો હતો બીજેપીમાંથી, અને અત્યારે આમ આદમી પાર્ટીમાંથી લડું છું. અને જે
વિપક્ષ જે હોવું જોઈએ એ વિપક્ષ છે નથી. એ બંને અંદરખાને જે પણ કામ થતા હોય એ અંદરખાને કામ કરી અને ભાઈ ભાઈ મળીને રહે છે. અને વિપક્ષનો 5 વર્ષમાં છેલ્લા 5 વર્ષની અંદર મેં જોયું નથી કે એક પણ વખત વિપક્ષે કોઈ એવો વિરોધ કર્યો હોય કે જે 5 વર્ષની અંદર વિપક્ષે કોઈ વિરોધ એવો પાકો નથી કર્યો કે અત્યાર સુધી કોઈ વિરોધનો કોઈ મુદ્દો બની ગયો હોય. તમે કહ્યું કે તમે પહેલા ભાજપમાંથી ચૂંટણી લડેલા છો 2 વખત, તો ભાજપમાં સત્તાધારી પક્ષ છે, એ છોડીને આમ આદમી પાર્ટીમાં આવવાનું કારણ શું? એમાં એવું છે કે જે મેં લાસ્ટ ટાઈમ ઇલેક્શનમાં લડેલો હતો અને લાસ્ટ ટાઈમ જે કરી મેં ભાજપમાંથી લડ્યો હતો તે ટાઈમ પર મને 1250 માટે આવ્યા હતા. અને અત્યારે જે મુસ્લિમ કોમ્યુનિટી છે એ મુસ્લિમ ભાજપને એક્સેપ્ટ નથી કરતી. એના હિસાબે મારે આમ આદમી પાર્ટી જે નિષ્પક્ષ એક પક્ષ છે કે જે નથી હિન્દુ મુસ્લિમ બધાને ભાઈચારા સાથે એક સાથે રાખે છે. ભાજપ મુસ્લિમો છે ભાજપને એક્સેપ્ટ નથી કરતા, પરંતુ ભાજપે આ વખતે નગરપાલિકામાં મુસ્લિમ કાર્ડ રમ્યો છે. લગભગ 23 જેટલા ઉમેદવાર મુસ્લિમ સમાજને આપેલા છે. એ વિશે તમારું મંતવ્ય શું છે? આમાં એવું છે કે અત્યારની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ છે, એની અંદર વિપક્ષની અંદર અત્યારે પક્ષની અંદર જે અત્યારે મુસ્લિમ કોમ્યુનિટીને જે ટિકિટ આપવામાં આવી છે, અત્યારે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એના હિસાબે આ લોકોએ મુસ્લિમ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી મુસ્લિમ કોમ્યુનિટીને સાથે લીધો છે. તો આપણી સાથે બીજા પણ ઉમેદવાર છે, એમની સાથે વાત કરીશું. તમે કયા વોર્ડમાંથી લડો છો અને તમારા વોર્ડના પ્રશ્નો શું છે? મારું નામ પંકજ પરમાર. હું 5 નંબર વોર્ડમાંથી લડી રહેલો છું અને અમારે ત્યાંના મેઇન પ્રશ્નો છે કે પાણી, લાઇટ, ગટર અને રોડ રસ્તા. આ બેઝિક અમારા છે જે આજ સુધી ચાલતું આવ્યું છે. તમને ખ્યાલ હશે કે કશા ગરનાળું જે થોડો પણ વરસાદ થાય છે તો આખો રોડ રસ્તા ચોકઅપ થઈ જાય છે, બંધ થઈ જાય છે ને લોકોને ફરી જવું. ત્યાર પછી જે આગળનો દેખાવ છે, જેમ કે ભાજપ સરકાર બતાવે શું છે કે જે આગળનું મેન જેમ કે મોટી મોટી સોસાયટીઓ છે એ બતાવે છે કે જુઓ અહીંયા અમે સારા કામ કરેલા છે, અમે કરીએ છીએ. પણ એની પાછળનો જે બેકવર્ડ એરિયા છે ત્યાં તમે નજર મારો તો ત્યાં ઘરની અંદર જવા માટે પણ પહેલાં નર્મદા જેમ ક્રોસ કરી પવિત્ર થવું પડે, એમ ગટરમાંથી તમારે પવિત્ર થઈને જવું પડે. એ હાલત ત્યાં થઈ ગઈ છે. અંદરનું ગંદુ પાણી છે, શૌચાલયનું બધું મળ ત્યાંથી જાય છે, રોડ રસ્તાનો કોઈ ઠેકાણા નથી. અને આ બધા બેઝિક પ્રશ્નોને લઈને હું ત્યાંથી ઉમેદવારી કરવાનું પસંદ કરું છું. આટલા પ્રશ્નો હોય ને આટલી સમસ્યાઓ હોય તો લોકો ભાજપને કેમ છૂટે છે? આટલા વર્ષોથી ભાજપ કેમ છૂટાઈ આવે છે? ભાજપને ચૂંટાઈ આવવાનું કારણ એ છે સાહેબ કે એ જે એરિયા છે ને એ સ્લમ વિસ્તાર છે અને એમની પાસે આ લોકો એવું બતાવે છે કે ભાઈ જો તમે મત નહીં આવો તો એમને ધાક ધમકી આપવામાં આવે છે કે તમારા જે મકાનો છે એ ગેરકાયદેસર છે, એ તોડી નાખવામાં આવશે, તમને એથી હટાવી મૂકવામાં આવશે. અને આવા 2-4 એવી ધમકીઓ આપે છે જેનાથી એ લોકો ગભરાઈ જાય છે. કેમ કે એ લોકો બધા મજૂર વર્ગના છે, રોજનું લાવે છે, રોજનું ખાય છે, એ રીતના છે. એ લોકોને નોલેજ નથી કે અમારે આગળ શું કરવું. તો એમના પ્રશ્નો માટે જ મેં આ પગલું ત્યાંથી ભરેલું છે આગળ. ખાસ કરીને તમારા વોર્ડમાં ગઈકાલે એક ઓડિયો વાયરલ થયો છે. તમારા જે ભાજપના ઉમેદવાર છે તેમનો ધાક ધમકી આપતો ઓડિયો છે અને બિનહરીફ પણ ચૂંટાઈ આવ્યા છે. તો ભાજપ કોંગ્રેસના રાજકારણમાં હવે આમ આદમી પાર્ટી છે એ શું ભૂમિકા ભજવશે? હવે કાલનું જે ઓડિયોની તમે વાત કરો, ધાક ધમકીની વાત કરો, તો કાલે મારા પર પણ એટલું પ્રેશર હતું. ઇવન મારા ફેમિલી પર એટલું પ્રેશર હતું ને મારા જે ઠેકેદાર હતા એમને તો સવારે 6 વાગ્યાના એ લોકોએ ગાયબ કરી દીધેલા હતા. અને મારા પર ઘણું પ્રેશર બનાવ્યું કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમને અમે કંઈક નુકસાન કરીશું, કોર્ટ કચેરીના ધક્કા ખવડાવીશું, પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીશું. આ રીતના મારા ફાધરની સામે મને બહુ એ લોકોએ ટોર્ચર કર્યો. હું પણ મારી એક મક્કમતાના લીધે હું ટકી રહ્યો. પણ મારા જે સપોર્ટર હતા જેને મને ટેકો કરેલો છે એ ભાઈને તો સવારે 6 વાગ્યાના ઉચકી ગયા અને એમના ફેમિલી થ્રુ મારા પર, એમના સમાજ થ્રુ મારા પર પ્રેશર આવેલું હતું. એટલે ઘણું મને હેરાન કરેલા છે ગઈકાલે. બિલકુલ. બીજા એક ઉમેદવાર છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. તમે કયા બેઠક પરથી ચૂંટણી લડો છો અને શું છે તમારા વિસ્તારના પ્રશ્નો? ભાજપ છે તે વિકાસની રાજનીતિ કરે છે, એમાં આમ આદમી પાર્ટી તરીકે તમે કઈ રીતે પબ્લિક વચ્ચે જશો? મારું નામ નિલેશ મકવાણા. હું બોલાવ 3ની તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવું છું. અને જેમ તમે કીધું કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે, ભાજપ વિકાસની રાજનીતિ નથી કરતી, એ ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. ઇવન બોલાવ 3ની બેઠક પરથી મેં તમને નામ કીધું એમ નિલેશ મકવાણા, હું જાડેશ્વર જિલ્લા પંચાયતનો સહપ્રભારી છું આમ આદમી પાર્ટી તરફથી. બોલાવની બેઠક પરથી અમે લોકો ઉમેદવાર શોધતા હતા, પણ એ લોકોએ ઉમેદવારને પણ માણસ જે કોઈ તૈયાર થાય ને એને પણ એટલું દબાણ આપ્યું કે માણસ ત્યાં લડવા પણ રેડી નહોતા.
મારે મારી જવાબદારી ત્યાં આગળ જિલ્લા પંચાયતની છોડીને મારે અહીંયા આગળ ભોલાવમાં લડવા આવવું પડ્યું. અને ત્યાં આગળનું આજે આપણે જોયું છે, મેં ભોલાવમાં વર્ષોથી આપણે અવર જવર કરીએ છીએ એટલે રસ્તા જોયેલા છે. એકનો એક રસ્તો વર્ષમાં 3 વાર એ લોકોએ બનાવવો પડે છે. તો પણ હાલમાં જ આજે 4 મહિના પહેલા જે રસ્તો ચાલુ કર્યો ને એ રસ્તો આજે રીસર્ફેસિંગ કરવો પડે ને એવી હાલતમાં છે. તો તમે કયા વોર્ડમાંથી ઇલેક્શન લડો છો? ભોલાવ 2 તાલુકા પંચાયતમાંથી લડું છું. ભોલાવ વિસ્તાર એવો છે કે ભોલાવ એ ભાજપનો ગઢ ગણાય છે અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે ભોલાવમાં રસ્તાઓ પણ બન્યા છે, સારા વિકાસના કામો પણ થયા છે. તો એ વચ્ચે તમે આમ આદમી પાર્ટીને કઈ રીતે લઈ જશો લોકો વચ્ચે? લોકો વચ્ચે એ રીતે લઈ જવાનું રહેશે કે અત્યારે જે નળ સે જલનું જે ભાજપનું જે હતું તો મારા ઘર સુધી હજુ 2-3 મહિના સુધી આવ્યું છે, પણ જે પાઇપલાઇન નાખી છે એમાં પાણી બી નથી આવતું. તો એને લઈને બી છે. પછી ગટર લાઇનના બી બહુ તકલીફ છે. જે હાઈફાઈ સોસાયટીઓ છે એમાં પરફેક્ટ નાખે છે, પણ આપણે જે પાછળના જે એરિયા છે ગ્રામ્ય જે છે અને મારી જે સોસાયટી હરિદ્વારમાં રહું છું એમાં પણ ગટર રોડ ઘણી તકલીફ છે. એટલે એના મુદ્દા લઈને હું રાજનીતિમાં ઉતર્યો છું આમ આદમી પાર્ટીમાંથી, અને પહેલી વખત ઉતર્યો છું. તો પહેલી વખત તમે ચૂંટણી લડી રહ્યા છો તો કયા પ્રકારનો એક્સપિરિયન્સ, કારણ કે નવ નિશાળ્યા છો એવું કહેવાય કે તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, તો લોકોના કામ કઈ રીતે થશે? લોકોના કામ થશે કે મુદ્દાઓ જે છે ગટર લાઈન ને બધાના પાણીના છે, રોડના છે, એ બધાના સ્થાનિકના મુદ્દાઓ ઉઠાવી અને રાજનીતિ કરીશ. આપણી સાથે બીજા પણ યુવા ઉમેદવાર છે, એમની સાથે વાત કરીશું. તમારું કઈ બેઠક પરથી તમે લડો છો ને શું પ્રશ્ન છે? મારું નામ વસાવા નિલેશ છે. હું વોર્ડ નંબર 8 પરથી ઉમેદવારી નોંધાવી છે. અમારા સ્થાનિક લોકોના પ્રશ્નો એ છે કે છેલ્લા ઘણો વર્ષોથી અમે સ્લમ વિસ્તારમાં રહીએ છીએ. તો ગટરની અને પાણીની અને સ્વચ્છતાની અમને બહુ તકલીફ પડે છે. જેમ કે ચોમાસું હોય તો ચોમાસામાં કેવું છે, 5 બત્તીથી લઈને સેવાશ્રમથી લઈને કે જેટલા બી આજુબાજુના દવાખાના છે એ બધાનું મળમૂત્ર અને જે ચોમાસાનું પાણી આવે છે એ અમારા વિસ્તારમાંથી પસાર થાય છે. તો એ જ્યારે વિસ્તારમાંથી પસાર થાય તો અમારા સ્થાનિક લોકોના ઘરો કમર સુધી પાણી આવી જાય છે. તો તેના કારણે જે અમારા બાળકો છે વિસ્તારના એ લોકોને રોગચાળો બહુ ફાટી નીકળે છે. તો અમે જે કોર્પોરેટર છે સ્થાનિક, તેમને ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તે છતાંય અમારું મૌખિક અને લેખિત રજૂઆતનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યાર પછી અમારા સ્થાનિક લોકોએ બધાએ ભેગા મળીને એક નિર્ણય કર્યો કે આપણા સ્થાનિકમાંથી કોઈ છોકરો જાય અને આપણા સ્થાનિક લોકોનું કંઈ નિરાકરણ આવે તે માટે અમે ઉમેદવારી નોંધાવી છે. પહેલી વખત તમે લડો છો? હા, ફર્સ્ટ ટાઈમ. કેટલી આશા છે તમને જીતવાની? જીતવાની આશા, લોકોનો ઈરાદો આ વખત પરિવર્તનનો છે અને અમે ડોર ટુ ડોર જઈએ છીએ અને સભાઓ કરીએ છીએ, ત્યાં અમને બહુ સારો સપોર્ટ મળે છે. એટલે મને આશા છે કે આ વખતે કંઈક નવું થશે. આપણે બીજા ઉમેદવાર સાથે પણ વાત કરીશું. તમારા વિસ્તારમાં શું પ્રશ્ન છે? તમે કઈ બેઠક પરથી ઇલેક્શન લડો છો? હું વોર્ડ નંબર 4 માંથી લડી રહ્યો છું. મારું નામ છે સુરેશ પટેલ. ભાજપ છે તે હિન્દુઓની પાર્ટી કહેવાય છે અને તમારો જે વિસ્તાર છે તે ભાજપનો ગઢ ગણાય છે, હિન્દુ વસ્તી વધારે છે, તો એમાં આમ આદમી પાર્ટી કઈ રીતે કાઢું કાઢશે? હવે જે કેન્ડિડેટો જીતીને ગયા છે એ 5 વર્ષ લગીને આ બાજુ જોવા નથી આવતા. એના કારણે પબ્લિકના કહેવાથી હું ઉભો રહ્યો છું. અને શિક્ષણનો પ્રશ્ન છે, પછી મેડિકલનો પ્રશ્ન છે, એને લઈને અમે જવાના છે પબ્લિક પાસે. શું પ્રશ્ન છે શિક્ષણનો, મેડિકલનો? પાર્ટીઓ જ્યારે રાજકીય પ્રચાર કરે ત્યારે શિક્ષણનો પ્રશ્ન છે, મેડિકલનો પ્રશ્ન છે, પરંતુ કોઈ સ્પેસિફિક એમની પાસે કોઈ એજન્ડા હોતો નથી. તમારા વિસ્તારમાં શિક્ષણનો અને મેડિકલનો શું પ્રશ્ન છે? એક તો ગાયત્રી સ્કૂલ છે તે કોઈ સુવિધા નથી. ગાયત્રી સ્કૂલ અમારા વોર્ડમાં જ આવેલી છે. ગાયત્રી સ્કૂલમાં કોઈ સુવિધા નથી. બીજું કે સિવિલમાં જાય તો કોઈ એને ઊંઘતું પણ નથી, કોઈ પબ્લિક જાય તેને. શિક્ષણ અને મેડિકલ સુવિધા, આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે, શિક્ષણની સુવિધા પણ, શાળાઓ પણ છે, તો તમે એ મુદ્દા પર લોકોને કઈ રીતે કન્વિન્સ કરશો? અમે શિક્ષણને એને કન્વિન્સ કરીશું, પબ્લિકને હેન્ડ ટુ હેન્ડ હેન્ડબિલ આપી અને લોકોને કહીશું કે સુવિધા માટે અમે આવ્યા છે, શિક્ષણ માટે અને મેડિકલ માટે. આપણે આ વોર્ડ નંબર 8 ના ઉમેદવાર સાથે ફરીથી વાત કરીશું. તમારા વિસ્તારમાં ભાજપના ઉમેદવારને લઈને કેટલોક વિખવાદ ચાલી રહ્યો છે, વિખવાદ શું છે? વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારો લઈને એ વિખવાદ છે કે ત્યાં સ્થાનિક લોકોને છોડીને આયાતી ઉમેદવારો લાવવામાં આવે છે. આયાતી ઉમેદવારો લાવીને ત્યાંના સ્થાનિક જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે તે લોકોને ખબર નથી પડતી
કે જે ત્યાંના સ્થાનિક જો કોઈ ઉમેદવાર હોય તો સ્થાનિક લોકો જોડે મળી શકે, તે લોકોની મુસીબત જાણી શકે કે શું પ્રોબ્લેમ છે સ્થાનિક લોકોને. તો ભાજપ એવું કરે છે કે ત્યાં આયાતી ઉમેદવારો ઊભા કરી દે છે. તમે કઈ બેઠક પરથી લડો છો અને તમારા વિસ્તારના પ્રશ્ન શું છે? હું 28 શુક્લતીર્થ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. અમારો પ્રશ્ન એક તો ખેડૂતોનો છે, જે તવરામાં ટીપી સ્કીમના નામે ખેડૂતોને 40% કપાત જમીન જે સરકારે જાહેર કરી છે, એમાં સીધો ફાયદો બિલ્ડરોને ઉદ્યોગપતિનો છે. એમાં ખેડૂતોને કોઈ ફાયદો નહીં, ખેડૂતોને નુકસાન જ છે. ત્યાર પછી જે કબીરવરમાં હોરીઘાટ છે, એ 40 લાખ રૂપિયા મેં બારોબાર ટેન્ડરિંગ કરીને કોઈને આપી દેવામાં આવે છે. અમે ત્યાંની ગ્રામ પંચાયતને કોઈ જાણ હોતી નથી અને તેને એમાં લેવામાં આવતી નથી. પછી જે નર્મદા માતાના એમાંથી જે રેતી ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે, એ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. 6 વાગ્યા પછી જે રોયલ્ટી બનતી નથી, તે છતાં 6 વાગ્યા પછી બી એટલી મોટી પ્રમાણમાં ગાડીઓ ત્યાં ચાલે છે કે રેતીની કોઈ વાત જ, કોઈ એના પાછળ કોઈ જોવાવાળું છે નહીં. તમે કહો છો કે રેતીનું ખનન ચાલે છે અને એની પાછળ કોઈ જોવાવાળું નથી, પરંતુ આપણા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, તેમણે ઘણી વખત રેતી ખનનનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેમણે તે ભ્રષ્ટાચાર સામે અવાજ પણ ઉઠાવ્યો છે. સાચી વાત છે, પણ એના પર કાર્યવાહી શું થઈ? જે છે તે તો એ જ પ્રમાણે ચાલે છે. જે રેતી ખનનનું જે આ લોકો જે લીઝો ધારકો જે ચલાવે છે, એ જ પ્રમાણે ચાલે છે. આમાં કોઈ જ એનું સમાધાન આવ્યું નથી. તમારો કહેવાનો મતલબ એ છે કે સાંસદનું પણ આ જે તંત્ર છે તે સાંભળતું નથી? ના, સાંસદનું પણ તંત્ર સાંભળતી નથી. આ ભાજપ સરકાર એ ભ્રષ્ટ સરકાર છે. એ ખાલી પૈસા જ કમાવામાં જાણે છે અને ગરીબોની, નાના માણસોની કોઈની કઈ પડી નથી. બસ રાજનીતિ કરો, ભ્રષ્ટાચાર કરો ને પૈસા કમાવો, બસ આ બે જ એ લોકોની નીતિ છે. તમારે જો કબીરવડને યાત્રાધામ તરીકે વિકસાવવું હોય અથવા તો ત્યાં એ વિસ્તારનો વિકાસ કરવો હોય તો સત્તામાં આવવું જરૂરી છે. શું લાગે છે કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે? હા, આ વખતે આમ આદમી પાર્ટી પૂરેપૂરે જોશમાં ઉતરી છે મેદાને, તો પૂરેપૂરી લડત આપીશું અને અમે જીતવાનો પૂરેપૂરા પ્રયાસ કરીશું અમારા. આપણી સાથે બીજા ઉમેદવાર જે હતા તે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર છે, એમની સાથે પણ વાત કરીશું, કારણ કે વોર્ડ નંબર 1 અને 2 એ અત્યારે છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ ચર્ચામાં છે. ઉમેદવારોનો પણ વિરોધ થઈ રહ્યો છે અને મેન્ડેટને લઈને પણ એક બબાલ ઊભી થઈ હતી. આમની સાથે વાત કરીશું કે તમારા વિસ્તારમાં 1 નંબર વિસ્તારમાં કોંગ્રેસે જે ઉમેદવાર ઊભા રાખ્યા છે, તે ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વિશે તમારે શું કહેવું છે? કોંગ્રેસ છેલ્લા વિપક્ષના અંદર ઘણા વર્ષોથી અહીંયા છે, છતાં એમની પાસે લોકલ ઉમેદવાર કોઈ છે નથી. એમને બહારથી લાવીને ઉમેદવાર મૂકવા પડે છે. પબ્લિકનો એટલો વિરોધ છે, એટલા માટે એ લોકો પાસે એક ઉમેદવાર પણ મળતો નથી. અત્યારે બહારને લાવીને એમને ઉમેદવાર મૂકવો પડે છે. તમને કોંગ્રેસ તરફથી કોઈ એવું દબાણ ઊભું થયું કે તમે ફોર્મ ખેંચી લો? કોંગ્રેસ તરફથી મને દબાણ, વિપક્ષ પક્ષથી મને દબાણ થયેલું છે. મારી રિક્ષા પણ અત્યારે B ડિવિઝન પોલીસ ચોકીમાં છે, ડિટેન કરેલી છે. ના ભાઈ, એ તો કોંગ્રેસ તો સત્તામાં નથી, તો તમારી રિક્ષાને એને સાથે શું લેવા દેવા? મને આ રીતે હેરાનગતિ કરેલી છે. રિક્ષા મારી ડિટેન કરેલી છે. કોણે? પોલીસે કરી છે? પોલીસે કરી. કોના દ્વારા કરાય એવું લાગે? મને ભાજપ દ્વારા કરાયેલો હોય એવું ષડયંત્ર લાગે છે. તમારા જે વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં છે, એમાં પણ ઉમેદવારને લઈને ઘણો વિરોધ ઉભો થયો છે, શું કહેશો? આમાં એવું છે કે જે અત્યારે વિપક્ષની અંદર શમશાદ અલી સૈયદ છે અને તેની સાથે હેમેન્દ્રભાઈ કોઠીવાલા છે. એ હેમેન્દ્રભાઈ કોઠીવાલા જ્યારે 1 નંબર વોર્ડમાંથી 3 ટર્મથી જીતીને આવેલા હતા, ત્યાર પછી પણ એમને ત્યાં આગળ બેન્ડેડ, એમને એસટીની સીટ જ ના હતી, એટલે ત્યાંથી ના મળી. અને એ લોકો જ્યારે શમશાદ અલી સૈયદ અને હેમુ કોઠીવાલા એ બે સાથે મળી અને આ બેન્ડેડનું જે પણ હોય એમનો ખુલાસો તો આગળ પણ તમારી સામે થઈ ગયેલો છે અને અત્યારે પણ ચાલુ જ છે કે જે અત્યારે હેમુભાઈ કોઠીવાળા છે એમને 2 નંબરમાંથી લડાવવાની કોશિશ થઈ રહી છે. ગોપાલભાઈ, તમે છેલ્લા કેટલા વર્ષોથી ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવો છો, તો ભ્રષ્ટાચાર એ કેવો ભાગ ભજવશે આખી ચૂંટણીમાં? ભ્રષ્ટાચાર તમે જાણો છો, 30 વર્ષથી વિકાસની વાત કરનારા લોકો નગરપાલિકાનું દેવું કેટલું વધેલું છે, એ ભાજપ સરકારને આ સવાલ પૂછવો જરૂરી છે કે કેમ વધે? તમે વિકાસ કર્યો છે તો આ દેવું કેમ વધ્યું છે? પબ્લિકની સુવિધા કેમ નથી મળતી? આ એક સવાલ છે જે અમારે ભરૂચના ધારાસભ્યને પૂછવું છે, વહીવટકર્તાઓને પણ પૂછવું છે. કેમ સવાલ છે આ બધું? સવાલ કેમ પૂછે? સવાલના રૂપમાં સવાલ મળે, જવાબ નથી મળ્યો અત્યારે. એ જવાબ લેવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો ઉભા છે.
બિલકુલ, તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને તેઓ ભ્રષ્ટાચારના મુદ્દે, વિકાસના મુદ્દે અને જે લોકોની સુખાકારી, જે રોડ રસ્તાના પ્રશ્નો છે એ મુદ્દે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ જિલ્લામાં ઉભેલા 200 જેટલા ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારોને પબ્લિક ચૂંટીને લાવે છે. આભાર.